ઇન્ડિયામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। સમાચાર છે કે કેન્દ્ર સરકાર નિર્મિત સુરેન્દ્રનગર જિલ્લા પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટી SPCA સામાન્ય સભા બેઠક સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર કચેરી ખાતેના સભાખંડમાં યોજાઈ હતી, જેમાં SPCA આ ચેરપર્સન જિલ્લા સાહેબ, કલેક્ટર સાહેબ, પોલીસ વિભાગ, RTO, નગરપાલિકાના ચીફ ઓફિસરો, પશુપાલન વિભાગ, SPC ના સદસ્યોની હાજરીમાં બહોળી સંખ્યામાં અધિકારીઓ, જીવદયા પ્રેમીઓ, ગૌરક્ષકો હાજર રહ્યા હતા, જેમાં જાબાઝ ગૌરક્ષક અને SPCA ના સદસ્ય હરેશભાઈ ચૌહાણ દ્વારા જિલ્લા કલેક્ટર સાહેબને લેખિત અને મૌખિક ઉગ્ર રજૂઆતો અને પ્રાણીના કલ્યાણ માટે બનાવવામાં આવેલ સરકારી સંસ્થા SPCA જાગૃત કરીને માત્ર કાગળ ઉપર નહીં, ફિલ્ડ વર્ક કરીને કામગીરી કરવા અનુરોધ કરાયો હતો અને લેખિત માંગણીમાં SPCની કાયદાની પ્રશિક્ષણ શિબિર અને જિલ્લાભરમાં ચાલતા ગેરકાયદેસર કતલખાનાઓ બંધ કરાવવા SPCA ના જીવદયા કાર્યકરોને ઓળખ કાર્ડ ઓનલી ગલી ટ્રાન્સપોર્ટેશન પશુઓનું રોકવા માટે RTOની જવાબદારી સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટ દ્વારા સૂચના પ્રમાણે બનેલી હાઉસ કમિટી યોગ્ય રીતે કાર્ય થાય ને સુરેન્દ્રનગર જિલ્લામાં ઘરોમાં અને દુકાનમાં ગેરકાયદેસર પશુ પક્ષીની કતલ બંધ થાય ને નિરાધાર પશુઓ રખડતા હોય તેને નિવાસ સ્થાને બાબતના યોગ્ય પ્રશ્નો અંગે ઉગ્ર અને આક્રમક રજૂઆતો હરેશભાઈ ચૌહાણ અને રઘુભાઈ બરવાડ તથા લલિતભાઈ ઠાકર દ્વારા કરાતા જિલ્લા કલેક્ટરશ્રી અલગ અલગ વિભાગોને તત્કાલ ઘટતું કરવા સૂચનાઓ આપેલ અને જિલ્લા SPCA કમિટીમાં કારોબારી સભ્ય તરીકે ગૌરક્ષક હરેશભાઈ ચૌહાણ અને એડવોકેટ પ્રશાંતભાઈ ભટ્ટની નિમણૂક કરવાનું મતે કરવામાં આવેલ હતી। રિપોર્ટર જયનીલ ઉપાધ્યાય, ન્યૂઝ 7 ઇન્ડિયા।